તો ચાલો આજે આપણે એક એવી રચનાની દુનિયામાં જઈએ જે સદીઓથી ગુજરાતીઓના હૃદયમાં ગુંજી રહી છે. આ વાત છે 15મી સદીના મહાન કવિ નરસિંહ મહેતાની અને એમની એક અદ્ભુત કવિતાની. આખી કવિતાનો સાર, એનું હૃદય કદાચ આ એક જ પંક્તિમાં સમાયેલું છે. આલિંગન દીધું તન મન મુખ પર વારું. આ શબ્દોમાં કેટલો ઊંડાણ છે નહીં? બસ આ એક લીટીમાં ભક્તિ, પ્રેમ અને સંપૂર્ણ સમર્પણની ભાવના છલકાઈ છે. તો આ કવિતાને બરાબર સમજવા માટે આપણે આ 5 બાબતો પર વાત કરીશું. પહેલાં કવિને ઓળખીશું, પછી કૃષ્ણના દિવ્ય શણગારનું વર્ણન માણીશું, એક ભક્તના હૃદયની વાત કરીશું, ભાષાને સમજીશું અને છેલ્લે આ કવિતાના અમર વારસાને જોઈશું. તો ચાલો સૌથી પહેલાં એ કવિને મળીએ જેમના શબ્દોએ આ જાદુ સર્જ્યો છે, નરસિંહ મહેતા. નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહેવામાં આવે છે. આદિકવિ એટલે કે સૌથી પહેલા કવિ. આ બિરુદ જ બતાવે છે કે ગુજરાતી સાહિત્યમાં એમનું સ્થાન કેટલું ઊંચું અને મહત્વનું છે. એ ખરા અર્થમાં ગુજરાતી કવિતાના પાયાના પથ્થર છે. વાત છે આજથી સદીઓ પહેલાંની, 15મી સદીના ગુજરાતની. એ સમયમાં નરસિંહ મહેતાએ ભક્તિરસથી છલોછલ એવા પદ રચ્યા જે આજે પણ, એટલા વર્ષો પછી પણ આપણા સૌના જીવનનો એક હિસ્સો છે. હવે કવિતાના મુખ્ય ભાગમાં પ્રવેશ કરીએ, જ્યાં નરસિંહ મહેતા આપણી આંખો સામે શબ્દોથી જ કૃષ્ણનું એક જીવંત ચિત્ર દોરી દે છે. કવિતાની શરૂઆત જ કેવી સુંદર છે. સાંજ સમયે શામળિયો વાલો વૃંદાવનથી આવે. આ એક લીટી સાંભળતા જ આપણી નજર સમક્ષ વૃંદાવનનો એ આખો માહોલ, એ સાંજનો સમય બધું જ જાણે જીવંત થઈ જાય છે. અહીં નરસિંહ મહેતાની કળા જુઓ. એ કોઈ કુશળ ચિત્રકારની જેમ ધીમે ધીમે એક પછી એક વિગત ઉમેરીને કૃષ્ણનું રૂપ આપણી સામે ઉપસાવે છે. શરૂઆત થાય છે એમના મસ્તકથી. જરા કલ્પના તો કરો, માથા પર સુંદર મોર મુગટ શોભી રહ્યો છે, કાનમાં કુંડળ ઝૂલી રહ્યા છે, શરીર પર પીતાંબર એટલે કે પીળું રેશમી વસ્ત્ર ધારણ કર્યો છે અને સાથે ફૂલોની પછેડી છે. દરેક શબ્દ એક નવો રંગ પૂરે છે. અને આ સુંદર વર્ણનનો અંત તો જુઓ. કૃષ્ણની છાતી પર જે હાર છે એ કેવો લાગે છે, જાણે ચંદ્રની આજુબાજુ તારામંડળ શોભી રહ્યું હોય. આનાથી સુંદર ઉપમા કઈ હોઈ શકે? અત્યાર સુધી આપણે કૃષ્ણના બાહ્ય રૂપની વાત કરી, પણ હવે કવિતા આપણને કવિના હૃદયની અંદર લઈ જાય છે. અહીંથી કવિતાનો મિજાજ બદલાય છે. હવે વાત માત્ર જોવાતી નથી પણ અનુભવાય છે. ધ્યાન શણગાર પરથી હટીને સીધું ભક્તની તીવ્ર ભાવનાઓ પર કેન્દ્રિત થાય છે. અને પછી આવે છે આ પંક્તિ: વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું. આનો અર્થ એ છે કે કૃષ્ણનું એ મનોહર રૂપ કવિના દિલમાં એવું તો વસી ગયું કે એમનું મન બીજું બધું ભૂલીને બસ એમના તરફ જ દોડી ગયું. આ જ તો સાચી ભક્તિ છે, સાચું સમર્પણ. અને આ જ તો છે ભક્તિ કવિતાનો અસલી સાર. ભક્તિ એટલે માત્ર પૂજા કરવી નહીં, પણ પોતાના ઈષ્ટદેવના રૂપમાં, એમના પ્રેમમાં તન-મનથી ઓગળી જવું. નરસિંહ મહેતા આપણને આ કવિતા દ્વારા એ જ શીખવે છે. ચાલો હવે કવિતાને વધુ સારી રીતે માણવા માટે એ સમયના કેટલાક શબ્દોને સમજીએ. એ સમયની ભાષામાં એક અલગ જ મીઠાશ હતી. જેમ કે ધર્યો એટલે ધારણ કર્યો, હૃદય એટલે હૃદયમાં. આવા તળપદા શબ્દો કવિતાને ખાસ લય અને ઓથેન્ટિસિટી આપે છે. જ્યારે આપણે આવા શબ્દોને સમજીએ છીએ ત્યારે આપણે માત્ર અર્થ નથી જાણતા, પણ સદીઓ પહેલાંની ભાષાની સુગંધને પણ અનુભવી શકીએ છીએ. એનાથી કવિતાનો આસ્વાદ બમણો થઈ જાય છે. અને હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના પડાવ પર આવીએ છીએ કે આ કવિતાનો વારસો શું છે. સાચું કહું તો આ કવિતા કોઈ મ્યુઝિયમમાં મૂકી દેવાની વસ્તુ નથી. ના, બિલકુલ નહીં. એ તો ગુજરાતી સંસ્કૃતિનો એક જીવંત, ધબકતો હિસ્સો છે. વિચારો તો ખરા, 500 કરતાં પણ વધારે વર્ષો થઈ ગયા. આટલો લાંબો સમય વીતી જવા છતાં આ કવિતાની લોકપ્રિયતા અને એની અસર જરા પણ ઓછી નથી થઈ. આજ તો એની અમરતાનો પુરાવો છે. અને આ વારસો આજે પણ જીવંત કેવી રીતે છે તો જુઓ. આજે પણ ગુજરાતના ઘરોમાં સવારે પ્રભાતિયા તરીકે આ પદ ગવાય છે. સાહિત્યના વિદ્યાર્થીઓ માટે તો આ પાયાનો પાઠ છે. અને સૌથી મોટી વાત, એ પ્રેમ, સૌંદર્ય અને ભક્તિ જેવા શાશ્વત વિષયોની વાત કરે છે જે ક્યારેય જૂના નથી થતા.
અંતે આ કવિતા આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે કેવી રીતે સદીઓ જૂની કળા, સદીઓ જૂના શબ્દો આજે પણ આપણી લાગણીઓને સ્પર્શી શકે છે, આપણી સંસ્કૃતિને, આપણી ઓળખને ઘડી શકે છે. નરસિંહ મહેતાની આ રચના એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.